શ્રી વલ્લભાધીશ કી જય. गिरिराज धरण की श्याम सुंदर यमनी महारानी की जय. श्री गुसाई जी परम दयाल की जय. श्री गोकुल नाथ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे विराता सेव्य स्वरूप की जय. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. ઉનાળાની કાળઝાળ ગરમી, બહાર તમે ગમે ત્યાં મંદિર હવેલીએ ગમે ત્યાં જાઓ, ગરમીમાં તમે શેકાઈ જાઓ. વલ્લભને ખબર હતી જેમ જેમ કળયુગ આવશે વાતાવરણ ફરશે, ઋતુ પ્રમાણે ઋતુચક્ર નહીં ચાલે. તો અત્યારે જુઓ, આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો તમારે ને મારે બહાર જવાની જરૂર નથી. આપણા ઘરે જ આપણા ઠાકોરજીને ભલે કળીના શૃંગાર ન કરી શકીએ પણ ફૂલના માળાજી તો કરી શકીએ. એક થાળીમાં ગુલાબ મોગરો પધરાવીને યમુનાજીનો ભાવ તો કરી શકીએ. માટીના કુંજા ધરાવી અને ઠાકોરજીને શીતળ જળ તો આરોગાવી શકીએ. આ બધું ક્યારે બને? જ્યારે તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો. જો હવે સારું છે, પણ હજી ફોન એટલે નથી ઉપાડતી કે હજી બહુ બોલવું એટલે મોઢું આવી જાય છે, જીભ ચોંટી જાય. તો જો આખા દિવસમાં બહુ બોલું પછી અત્યારે સત્સંગમાં તકલીફ પડે. મારા વાલા વૈષ્ણવ, તમે બધાએ જે ભાવ વ્યક્ત કર્યો છે, હજી બધા ફોરેનથી ને ગામડે ગામડેથી એટલા ફોન આવે છે. અને તમારી બધાની દુઆથી જુઓ પાછી આ રૂમમાં, આ સત્સંગ હોલમાં, આ અમારા યુટ્યુબના સ્ટુડિયોમાં મારા વલ્લભે મને બેસાડી દીધી. પણ આજે એક વૈષ્ણવનો ફોન આવ્યો, એનો અતિ આગ્રહ હતો કે મને 2-2.5 મિનિટ વાત કરવી છે, પછી હું મૂકી દઈશ. હવે એણે જે વાત કરી કે ઠાકોરજી કેવા સાક્ષાત છે, એણે અખાત્રીજે ઠાકોરજી પુષ્ટ કરેવા. એટલે એ રાજી એવા હતા, એ વાત કરતા હતા. અને દીકરી નાની જ હતી, 35-37 વર્ષની હશે. એનું પહેલું વાક્ય હતું, ઈલાંટી મારા ઘરે લાલા પધાર્યા. એ જે મારા ઘરે ઈલાંટી લાલા પધાર્યા, એ લાલા પધાર્યામાં એનું આખું હૈયું હતું ને, એ હરખની આખી હેલી હતી ને, એ મારા ઘરે લાલા પધાર્યા. એટલે મેં તો બેટા બહુ હું રાજી થઈ. ઈલાંટી પણ મને દુઃખ એ થાય કે મારા ઘરે લાલા પધાર્યા અને તમે હોસ્પિટલમાં હતા. મેં તો ભલે હું હોસ્પિટલમાં હતી પણ તારા ઘરે લાલા પધાર્યા. તેને પેલું વાક્ય શું કીધું? મારા ઈલાંટીને જલ્દી સારું થઈ જાય. સાંભળ્યું કે નહીં? મને કે 500%. પછી મેં તો કેમ ફોન કર્યો? એ કે એક તો આ વધામણી આપી, બીજું એ કે મારે આજની વાત કરવી છે. કે 2-2.5 મિનિટ થશે હોય ઈલાંટી? મેં તો હા કે એના ઋતુ હતું. મને બહુ ગમ્યું એની યાર વાત કરવી. નહીંતર બપોરે હું જમીને સૂઈ જ જાઉં છું, હજી દવા લઈએ એટલે હજી ત્રેવડ નથી. પણ એણે મારો ઉત્સાહ વધાર્યો. એ કે ઠાકોરજીને સફેદ ગુંજામાં લાવે. હવે એ મને ખબર નહીં, એટલે હું તો ઓલું પુષ્ટ કરે એવી એ દિવસે લાલ ગુંજામાલાને વસ્ત્ર તમે એવું કીધું હતું ને કે
યથા દેહે તથા દેવે. એટલે હું કોટનના ડ્રેસ પહેરું. મારા ઠાકોરજી માટે હું કોટનનું બધું લઈ આવી. મને છીપમાં ખબર ન પડે એટલે મેં ઓલા ભાઈને કીધું કે છીપના કોને કહેવાય. એ મને 1-2 જોડી લાલન જુઓ મારા આવડા છે એટલે એની દુકાનમાં હતા ને એ લાલન બતાવ્યા એને. એટલે એણે મને 2 જોડી છીપના આપ્યા, 3-4 જોડી મોતીના આપ્યા અને ઓલા અખાત્રીજના ચંદનના વસ્ત્ર આપ્યા. હવે માળા તો મેં ગુંજા માળા લાલ લીધી. હવે જે મારે કેવું ત્યાં છે. હવે અખાત્રીજ હતી, પુષ્ટ કરાવીને આવી તો બધું સફેદ સફેદ. માળાજી બહુ નહોતી આવડતી. પછી હસવા માંડી. મેં શું થયું? એ કેલાંટી મેં ઊંધા 8 ફૂલ પરોવ્યા હતા. પછી મને એમ થયું કે આવું સન્મુખ ધરાવાય. પછી એક ચિત્ર જે હતું ને આંટી એમાં મેં માળાજી જોયા તો ફૂલ આમ દંડવત કરતા હતા. તો પાછા મેં માળાજી એવી રીતે બનાવ્યા. પછી મેં કીધું આમાં તો સફેદ ગુંજા માળા, હવે હું તો લાલ લાવી છું. તમે કોઈને કહેતા નહીં હો. મેં કીધું હા પણ હવે બોલને તું બહુ મોણ નાખ્યા વિના હવે હું થાકી ગઈ. મેં કીધું હા હા હવે કહી દઉં છું. પછી કે મને આમ ટેન્શન થયું કે હું જ્યાં રહું છું ત્યાંથી દુકાન તો 15-16 કિલોમીટર દૂર. હવે મારા મિસ્ટર તો પ્રાઇવેટમાં નોકરી કરે છે. ગુંજા માળા લેવા કેવી રીતે જાય? પછી મેં કીધું કે ઈલા આંટી કહેતા હતા જ્યાં સુધી ગુંજા માળા ન ધરાવીએ ત્યાં સુધી શ્રીંગાર અધૂરા. એટલે પછી મેં બધું તમે કીધું ને બધું તૈયારી કરી લેવાય. એટલે શ્રીંગારની તૈયારી કરી બધી. તો ઓલા છીપના શ્રીંગાર કેવા હોય ને કે લાગે કેવા, તો પહેલો દિવસ હતો તો ધરવા ગઈ. ઈલાંટી અંદર સફેદ ગુંજા માળા હતા. ઈલાંટી હા મને આમ તમને હું રોજ ફોન કરતી હતી પણ કોઈ ઉપાડતો નહોતો. મને આમ એવો હરખ થાય કે ઠાકોરજી આવતા વેત ભલે એના પૈસા રહી ગયા દેવાના, એનાથી ભૂલમાં આવી ગયા, પણ ઠાકોરજીએ ભૂલમાં જે એને જોઈતું હતું એ તો એણે માગીને લઈ લીધું. જે એની માં બોતડી, કારણ કે અમે જે જ્ઞાતિના છીએ એમાં અમારામાં તો કોઈ આ બધું વૈષ્ણવ હોય નહીં. હવે આ સત્સંગ સાંભળીને મેં બ્રહ્મ સંબંધ લીધું ને અમારા ઘરવાળા હા ના કરતા હતા તો એણે બ્રહ્મ સંબંધ લીધું ને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. ને પહેલા દિવસે એમની હાજરીમાં અનુભવ થયો. એ ઈલાંટી હવે તો એ કહે છે તું તારે દૂધ ઘરે એને બોલતા ન આવડે, મને ન આવડે. એટલે એ કે હવે તું આપણા ભગવાનને આપણા ગુરુદેવને પૂછી જોજે ને આપણે પેડા ને પછી બરફી ને એવું ધરાવી શકીએ. તું ફૂલને એ મુકતી આવીશ ને તો પેડાને એવું હલાવી શું જ. મેં બ્રહ્મ સંબંધ લીધું છે ને તો મારે આ વાત કરવી હતી. એટલે હું અખાત્રીજથી તો મને ખબર તમે હોસ્પિટલમાં હતા એટલે હું ફોન નહોતી કરતી. પછી તમે તમારા ભત્રીજીને ત્યાં ગયા નહોતી. પેલા આંટી 3 દી તમે કેટલા ફોન કર્યા. મેં તો દીકરા દાદાય થાકી જાય એટલા હજી ફોન આવે અને હું તો બેટા વાત જ નથી કરી શકતી. પણ આ તારી હારે વાત કરીને મારો થાકે ઉતરી ગયો અને હુવા જાતી હતી મારામાં સ્ફૂર્તિ આવી ગઈ. પછી કે ઓલા ગુંજા માળાને પૈસા દઈ આવી હો, પણ ઠાકોરજીએ હું બોતડા જેવી હતી તો પોતે કેવી રીતે ઈલા આંટી પોતાની વ્યવસ્થા કરી. અને પછી વળતી વખતે ગુરુદેવના ઘરે ગયા. અમારી પાસે ઓલું નાનું સ્કૂટર છે, સ્કૂટી, અને વિનંતી કરી. ગુરુદેવ ઓળખી ગયા હોય ઈલા આંટી. એ કે ઠાકોરજી પ્રસન્નતામાં. એટલે અમે કીધું બહુ પ્રસન્નતામાં. પણ એ પ્રસન્નતામાં છે ને તો એમ કહે છે હવે મને પેડાય અરોગવા છે અને મને બરફી તમે ધરાવો.
ઉત્સવે તમને જે મન થાય એ ધરાવો. તમે યુગલ સ્વરૂપે તમારા ઠાકોરજીને લાડ લડાવો. અને અમે ઘરે આવ્યા અને ગુરુદેવના દર્શન કરીને આવ્યા હતા અને તરત તમે ફોન ઉપાડ્યો. મારે કોઈને કહેવું નહોતું. મને કોઈ હજી ઓળખતું નથી લાગતી, પણ મને ઠાકોરજી ઓળખી ગયા. ને જુઓ ગુંજા મારા સફેદીલા આંટી આવી ગઈ ને, એ જે એની નિર્દોષતા મેં જોઈ. એણે જે સાક્ષાત ઠાકોરજી એના માથે પધરાવી દીધા ગુરુદેવે, એ સાંભળું તો નથી કોઈના ફોન ઉપાડતી, કારણ હજી ત્રેવડ બહુ નથી. પણ આજે મને એમ થયું કે આ ફોન ન ઉપાડ્યો હોત ને તો વલ્લભ મારા ઉપર ખીજત હો, રીજત નહીં. કે ઠાકોરજી સાક્ષાત છે અને છે. ઓલા એ બિચારાએ ભૂલમાં મૂકી દીધી, પણ ભૂલમાં મુકાવવાવાળો તો મારો ઠાકોર ને. એને ખબર ને કે આ મારી ગોપી નવી નવી છે, પણ સફેદ ગુંજામાળા મને કલરવાળી અત્યારે નહીં હું સહન કરી શકું. ઠાકોરજીએ મુકાવી. એ દીકરી જે રાજી થઈ, એના ભાવમાં જે વધારો થયો, ત્યારે મને આજે એમ થયું, કોણ કહે છે કે ઠાકોરજી સાક્ષાત નથી? મારો વાલા સાક્ષાત છે અને છે, એમાં કોઈ શંકા નિશાન નથી.